ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં હોલિકા ઉત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભોઈ સમાજ દ્વારા 80 ફૂટ રોડ પર આવેલ શારદા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવનાર છે। ભૈરવનાથ દાદા ભગવાન શંકરનું દિગંબર સ્વરૂપ છે। આ પરંપરા 130 વર્ષ જૂની છે। પ્રતિમાનું નિર્માણ પથ્થર, માટી અને કુદરતી વસ્તુઓથી કરવામાં આવશે। આ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા હોળીના દિવસે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે તો ભોઈ સમાજના યુવાનો દ્વારા આ ઉત્સવની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરાશે। યુવાનોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। પ્રતિમા તૈયાર થયા બાદ તેને રંગબેરંગી ચમકતા કાગળોથી શણગારવામાં આવશે। વેરાવળ, પ્રભાસ, પાટણ અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે તો સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવે છે। યુવાનો દ્વારા શરબત અને પ્રસાદીના સ્ટોલ પણ રાખવામાં આવે છે। મોડી રાત સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।